પેલી છોકરી મારા શ્રી અને રિયાને જેલમાં મોકલવા માંગે છે. શ્રી અને રિયાના લગ્ન ગેરકાયદેસર છે એવું સાબિત કરીને એ લોકોને પકડાવવા માંગે છે. નહીં, ક્યારે પણ નહીં. એ છોકરીને જેલમાં તો હું મોકલીશ, અને એ પણ મારા પતિના હત્યાના કેસમાં. જેલમાં તો એ છોકરી જશે. અહીંયા એને લઈ આવ્યા, સગી દીકરી જેટલો પ્રેમ કર્યો એનો આવો બદલો આપ્યો એને. આવું કરવાનું નહીં, ક્યારેય નહીં. હું અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશન જઈશ. હા, હું તમન્નાઓને લેતી જાઉં છું. હા, એ જ સારું રહેશે. મમ્મી, તમન્નાઓ, સારું થયું તમે આવી ગયા. હું તમારી પાસે જ આવવાની હતી. શું થયું મમ્મી? તમે ચાલો મારી સાથે. હા, પણ ક્યાં જવું છે? પોલીસ સ્ટેશન. પણ કેમ? શું થયું? થયું નથી પણ થવાનું છે. પેલી છોકરીને જેલ. ચાલો. પણ કેમ મમ્મી? અત્યારે કયા ગુનામાં આવે? તમારા પપ્પાના હત્યાના ગુનામાં. હું એની સામે ફરિયાદ કરીશ અને તમે સાક્ષી બનજો. ચાલો મારી સાથે. પોલીસ ઇન્કવાયરીમાં જો મારું નામ ખુલ્યું તો કંકુને બદલે હું જેલમાં જઈશ. શું કરો છો તમે બંને? બેન, તમે ખોટા ખાડા ન થાવ. મારું મંગળસૂત્ર નાના શેઠના બટનમાં ભરાઈ ગયું હતું તો એ જ કાઢતા હતા. તું છે ને ખોટા બહાના નહીં કાઢ મારી સામે કંકુ. ને તું શ્રીની નજીક ગઈ જ શું કામ કે તારું મંગળસૂત્ર શ્રીના બટનમાં ફસાઈ જાય? મને બરાબર ખબર છે, હું શ્રીને ઓળખું છું. તું જ ગઈ હશે એને ચોટવા. શરમ વિનાની અહીંયા ચોટું. તમને કીધું ને, અમારા બેમાંથી કોઈનો વાંક નહોતો તો નહોતો. તું છે ને મારી સાથે રિયા, મારી વાત સાંભળ. કંકુની વાત સાચી છે. વાંક કોઈનો નહોતો. મારો પગ સ્લીપ થયો એટલે હું કંકુ પર પડ્યો. શ્રી, તને વાગ્યું નથી ને? ના. ને તું અહીં આવી શું કામ? જમવાનું બની ગયું છે એ નાના શેઠને કહેવા. તો તારે અંદર નહીં આવવાનું. તને જે કામ હોય ને બહારથી જ કહી દેવાનું અને જતું રહેવાનું. સમજી ગઈ? ચાલ નીકળ. શ્રી, તું કંકુને ઓળખી ગયો છે ને? શ્રી, આ છોકરી માત્ર નાટક કરી રહી છે તને એની તરફ ખેંચવા માટે. પ્લીઝ હવે સાવચેત રહેજે. અરે હું તો કહું છું આ છોકરી સાથે વાત જ નહીં કરતો. આ છોકરીની છે ને કોઈ લિમિટ જ નથી શ્રી. જે છોકરી આપણા પપ્પાનો જીવ લઈ શકે, કંઈ પણ કરી શકે. બી કેરફુલ શ્રી. તમન્નાઓ, ચાલો ને. ઊભા કેમ છો? મમ્મી, મારી વાત સાંભળો તમે. અત્યારે મારે તમારી કઈ જ વાત નથી સાંભળવી. પેલી છોકરી આ ઘરને વધારે નુકસાન કરે ને એ પહેલા મારે પોલીસમાં જઈને એની વિરુદ્ધ ફરિયાદ કરવી છે. ચાલો મારી સાથે. એક મિનિટ મમ્મી. 1 મિનિટ પણ નથી મારી પાસે. તમારે આવું છે કે હું એકલી જાઉં? મમ્મી, મારી વાત સાંભળો. 1 મિનિટ, હું તમને શું કહું છું સાંભળો. અત્યારે તમન્નાઓ, મને ઓલી છોકરી અને પોલીસ જ દેખાય છે, બીજું કઈ જ નથી દેખાતું. પ્લીઝ મમ્મી, પ્લીઝ મારી વાત સાંભળો તમે. જલ્દી બોલો. મમ્મી, અત્યારે તમે પ્લીઝ કંઈ એટલે કંઈ જ નહીં કરતા, નહીં તો આપણે ઉલટા ફસાઈશું. પણ કેમ? કેવી રીતે? સાંભળો, સૌથી પહેલા તો કંકુ એમ કહે છે કે આ લોકો અત્યાર સુધી કેમ ચૂપ હતા? જ્યારે મેં એમની સામે ફરિયાદ કરી ત્યારે જ કેમ એ લોકોએ મારી ઉપર આરોપ મૂક્યો? અને બીજી વાત તો એ કે મમ્મી, એક બૈરી હોવા છતાં પણ શ્રીભાઈએ બીજી બૈરી કરી. એ ગુનામાં શ્રીભાઈ અને રિયા જ નહીં, ઘરના આપણે બધા જ ફસાઈશું અને જેલમાં જઈશું. હા મમ્મી, ગુનામાં કોઈની સાક્ષી દેવી, એને પ્રોત્સાહન આપવું એ પણ એક ગુનો છે. અને ઓલી પાસે તો પુરાવાય છે
આપણી પાસે તો નથી. ઓલી માયા આવીને એની સાક્ષી પુરાવશે. પુરાવો તો આપણી પાસે પણ છે ને, ડોક્ટર, નર્સ. મમ્મી, ડોક્ટર તો એમ કહેશે ને કે દવાના કારણે કિડની ફેલ થઈ ગઈ. એમ થોડું કહેશે કે દવા કંકુ આપતી હતી. પણ પેલો મેડિકલ સ્ટોર વાળો, એ બધા પુરાવા મારી વિરુદ્ધ જશે મમ્મી. મમ્મી, એ પણ એમ જ કહેશે ને કે કંકુબેન મારી પાસેથી દવા લઈ જતા હતા. એવું તો નહીં કહી શકે ને કે કંકુબેન જ દવા પીવડાવતા હતા. એટલે જ કહું છું મમ્મી, આપણી પાસે તો કોઈ પુરાવા જ ક્યાં છે. હા પણ મમ્મી, ઘરની વ્યક્તિ પુરાવા તરીકે ન ચાલે. અને મમ્મી, આપણે એકવાર કંકુને જેલમાં નાખી પણ દઈએ, પણ તોય આપણે નહીં બચીએ. પોલીસ આપણને બધાને પણ જેલ ભેગા કરી શકે છે. તમે વિચારો મમ્મી, યોગિતાબેન તો પ્રેગ્નેન્ટ છે. વિવેક કુમાર અને પ્રિયાના તો લગ્ન નથી થયા. એ જેલમાં ગઈ તો ગઈ શું? આપણા બધાની સાથે એ પણ જેલમાં આવી તો? મમ્મી, હમણાં રહેવા દો, થોડા શાંત થાવ. આપણે બધું જ કરશું. ઓલી કંકુને તો આપણે આ ઘરમાંથી કાઢવી જ છે, પણ એના બધા હથિયાર બુઠ્ઠા કરીને. કંકુ, તારા નાના શેઠને તલની ચીકી બહુ જ ભાવે. આખો શિયાળો એમને તલની ચીકીને લાડુ જોઈએ. 2-4 દિવસે કહેતા જ હોય કે બનાવો ચીકી, બનાવો લાડુ. મને એટલું યાદ છે કે બા દર શિયાળે નાના શેઠના માટે મુંબઈ ચીક્કી મોકલાવતા. હા, ને પછી મુંબઈથી કેવડાવતા કે આવા ચીકી ને લાડુ મેં ક્યારેય નથી ખાધા. કંકુ, તારા લગ્ન પછી આ પહેલી સંક્રાંત છે, તો નાના શેઠે તારા હાથે જ પહેલો લાડુ ખાવો જોઈએ. એ તો જેવી માવડીની ઈચ્છા. વાહ કંકુ, ઓ તો આ પ્લાનિંગ સાથે તૈયારી ચાલુ છે. કંકુ, મને એક જવાબ આપ. તારા નાના શેઠ સંક્રાંતિનો પહેલો લાડુ કામવાળીના હાથે ખાશે? હું હજુ એ નાના શેઠની પત્ની છું. એ તો માત્ર તારા ગળામાં જે મંગળસૂત્ર છે ને એટલા પૂરતી. બાકી શ્રી તો ક્યારનો મારો થઈ ગયો છે. હા, મને એ પણ ખબર છે કે તું અહીંયા બધું બગાડવા અને શ્રીને ફરી ફસાવા આવી છે, અને એટલે જ આ બધું ચીક્કી ને લાડવાનું નાટક ચાલુ છે તારે. પણ એક વાત યાદ રાખજે, શ્રી હવે પહેલા જેવો નથી રહ્યો. એ હવે તારા લાડુ સામે જોશે પણ નહીં. આમ નામ પડ્યા રહેશે તારા લાડુ. આ સંક્રાંતિએ તારો ભ્રમ તૂટશે. મેરેજ પછી આ મારી પહેલી સંક્રાંતિ છે, એટલે શ્રી મારા હાથે લાડુ ખાશે, તારા હાથે નહીં. નાના શેઠ અત્યારે મારા પર ખારા છે, એટલે આમાંય નહીં લે. પણ જો વાત ચર્ચા ચરસીની છે તો સ્પર્ધા તો થવી જ જોઈએ. મંજૂર, ડન. ચલ આપણે કામ કરીએ, આપણે પતંગ ચગાવીએ. હું ને તું 3 પતંગની હરીફાઈ. તારે મારી પતંગ કાપવાની, જે તું કાપી તો નથી જ શકવાની, અને મારે તારી પતંગ કાપવાની. જે વધારે પતંગ કાપશે ને એ શ્રીને જઈને લાડુ ખવડાવશે. બોલ, મંજૂર? મંજૂર. ઠીક છે, તો અહીંયા શું ઊભી છે? ચાલ નીકળ. માસી, હું માતાજીને ભોગ ચડાવીને આવું. હા. અરે રિયા, તું એ શું કરે છે? અમે બધા ત્યાં પતંગને કાના બાંધીએ છે, તું પણ આવ. ભાભી, તમે જતા થાઓ, હું થોડીક વારમાં બધાને જોઈન કરું છું. એકચ્યુઅલી હું છે ને શ્રી માટે લાડુ બનાવું છું. મેરેજ પછી અમારી પહેલી સંક્રાંત છે ને, એટલે મારે શ્રીને મારા હાથથી બનાવેલા લાડવા ખવડાવવા છે. બહુ જ સરસ પ્લાન બનાવ્યો છે. ભાભી, તમને ખબર છે કંકુએ પણ આવો જ પ્લાન બનાવ્યો હતો. હા, એની જ તૈયારી કરતી હતી એ. પણ મેં તો એની સામે શરત મૂકી દીધી કે તારે મને પતંગ ઉડાવવામાં હરાવવાની. જો તે હરાવી દીધી તો તું શ્રીને લાડવા ખવડાવી શકે. રિયા, હવે કોણ મેચ આવી શરત હોય? એ જીતી ગઈ તો? નહીં જીતે. હું જ્યારે પહેલી વાર અહીંયા આવીને
ત્યારે અમે ટેરેસ પર ગયા હતા અને ત્યારે એણે મને કીધું હતું કે મને પતંગ ઉડાવતા જરાય નથી આવડતું. હો તો આ પ્લાન સારો છે. રિયા, જ્યારે જીતવું જરૂરી હોય ને ત્યારે શામ દામ દંડ ભેદ બધું જ અપનાવી લેવાનું. અને તારી જીત માટે મારી પાસે એક રસ્તો પણ છે. આ ફેર કીધું પકડ બેટા. બરાબર પકડ જા, ધ્યાન રાખજે. એ મારી પતંગ સૌથી પહેલા ઉડી ગઈ. બોલે મારી પતંગ તો તારી પતંગ દે ક્યાંક આગળ જશે, છેક મૂન સુધી. મૂન સુધી કોઈની પતંગ નહીં જાય. આર્ય અહીંયા તો છે, રોજ તો દેખાય છે. કાકા મારી પતંગ ત્યાં પહોંચશે ને? બેટા એ દેખાય છે પાસે, પણ છે બધું ત્યાં સુધી નહીં પહોંચે. નહીં થાય તમારથી નહીં થાય. તમે તો આમાંય કાચા રહ્યા. રેવા દો, લાવો હું ઉડાડું છું. જાઓ પતંગ બરાબર નથી. હિરકી પકડો, તમે બરાબર ન. પપ્પા પતંગ ઉડાવી આપો ને. જ્યોતિ, આપણે લોકોએ પતંગ નથી ઉડાડવાની. હાય બાપા, કા શું થયું? અરે મમ્મીએ તો કીધું ને કે હવે શોખ નથી રાખવાનો, હે ને મમ્મી? હા, આઈ નો, પણ હવે અત્યારે આપણે લોકોએ મસ્ત મજાની જંગ જોવાની છે. કંકુ ચાલ આપણે પતંગ ઉડાડીએ. હા બેન, આજે પતંગની સાથે સાથે કોકનું ઘમંડ પણ ઉડાડવાનું છે. સાંભળો સાંભળો સાંભળો, એ બધા સાંભળો અહીંયા. આજે અગાસીમાં પતંગ ચગાવવાની સાથે સાથે આપણે બધાએ એક મસ્ત મજાની જંગ જોવાની છે. રિયા અને કંકુ વચ્ચેની જંગ. એ બંનેની વચ્ચે શરત લાગી છે કે બંને 3 પતંગ ઉડાડશે અને એકબીજાની પતંગ કાપશે. યેલો પતંગ કંકુનો અને પર્પલ પતંગ રિયાનો. એમાંથી છેલ્લી પતંગ જેના હાથમાં બચશે તે વિનર. અને વિનરને મળશે મકર સંક્રાંતિ નિમિત્તે શ્રીભાઈને પહેલો લાડુ ખવડાવવાની તક. ભાભી આવી શરત થોડી હોય. શ્રીભાઈ, આ શરત છે અને આ શરત આ બંનેની વચ્ચે લાગી છે. આજે થશે પ્રેમના પારખા. બધાની સામે ખબર પડી જશે કે તમને સાચો પ્રેમ કોણ કરે છે, રિયા કે પછી ઓફકોર્સ રિયા જ કરે છે. પણ બધાની સામે સાબિત થઈ જશે. રિયા, આઈ એમ વિથ યુ. હું પણ ભાભીના ભેગી જ, એટલે રિયા તારા ભેગી. કંકુ, હું તારી સાથે જ છું.
ને એક બાપ એની દીકરી સાથે જ હોય ને. હું કંકુની સાથે છું. હું પણ કંકુ સાથે છું. તમુ જ્યાં તું ત્યાં હું. મારે દેવાંગને આવું બધું બોલતા ન આવડે, પણ એમનું પણ સેમ ટુ સેમ જ છે. એ મારી ભેગા જ છે, એટલે રિયાના ભેગા. રિયા બેટા, કંકુ 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 રિયા 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 રિયા. રિયા કમ ઓન રિયા. કંકુ જો, રિયાની પતંગ આવે છે, જલ્દી. ઢીલાપો બેન, ઢીલાપો. રિયા તું ખેંચ માર જલ્દી 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 ગોત મારો, જલ્દી. ગોત નહીં મરાય બેન, ટેસ્ટ લાગી ગયો છે. અરે અરે ખેંચ 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 કંકુ ખેંચ. ડીલ દે ડીલ દે. ખેંચ 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 ખેંચ. વાંધો નહીં રિયા, આપણી પાસે ઘણી પતંગ છે અને આજે તારે જ જીતવાનું છે. બેટા આપણી બોણી તો સારી થઈ છે ને. બીજી પતંગ લે, આપણે પણ દેખાડી દઈએ. હા જ્યોતિ વાવ ખેલદિલી વગરની જીત જીવ વગરના શરીર જેવી હોય છે. પ્રિયા ફિરકી મને આપ. હવે જોઉં છું કે કંકુની આસપાસ કોણ આવે છે. હવે આવશે મજા. કંકુ તારી પતંગ સંભાળ સંભાળ.
જાયફળ છે. બેબે કપાઈ ગઈ છે. કંકુ આજે તું હારી જવાની.